Namaste and welcome to the digital series on Ayurveda, the ancient science of well-being and lifestyle. So today we have our expert, Ved Dr. Milan Prajapati. નમસ્તે, હું વૈદ મિલન પ્રજાપતિ, founder of Agyarth Ayurved Panchkarma Hospital. My specialization is obesity, BP, diabetes, thyroid and cholesterol. Since 8 years I'm practicing in Ahmedabad for well-being to the society. સર આયુર્વેદા હજારો વર્ષોથી ચાલી આવેલી એક પ્રેક્ટિસ છે જેના પ્રફાઉન્ડ ઇનસાઇટ્સ મતલબ બધા લોકો જાણે છે પણ કોઈને ખબર નથી કે મતલબ એકચ્યુઅલી આયુર્વેદા એટલે શું. તો સામાન્ય લોકો માટે આયુર્વેદા એટલે શું? બહુ સરસ પ્રશ્ન કર્યો બેન તમે. અત્યારે જે સામાન્ય માણસ માટે જે આયુર્વેદની સમજ છે કે ધારો કે પેટમાં દુખે છે તો આપણે જીરું ખાઈ લઈએ, માથું દુખે છે તો સૂંઠ કપાળ ઉપર લગાવી દઈએ, આ બધું જે ઘરગથ્થુ વૈદક તરીકે જે ઓળખવામાં આવે છે એનાથી બિયોન્ડ ઇમેજિનેશન છે. આયુર્વેદ એ માત્ર કોઈ ઘરેલું ઔષધો કે ઘરેલું મેડિસિન કે કોઈ ઘરેલું નુસ્ખાથી થઈ જાય અથવા આપણે સાજા થઈ જઈએ એ જે સામાન્ય માણસમાં જે સમજણ દેખાય છે એનાથી બિયોન્ડ છે. એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે આયુર્વેદમાં લખેલું છે કે સમ્યક લંઘન એટલે કે તમે ભૂખ્યા રહો તો લઘુત્વમ ચ મનસા એટલે કે તમે તમારા જરૂર કરતાં ઓછો આહાર લો અથવા તમે આ રીતે ઉપવાસ કરો તો તમારું મન એ પણ લઘુતા અનુભવે છે, માત્ર શરીર નહીં. તો આયુર્વેદમાં માત્ર શરીરનું જ વર્ણન છે એવું નથી, બહુ જ ડીપમાં એનું ડિસ્ક્રિપ્શન છે. આ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માત્ર ભૂખ્યા રહેવાથી તમારા મનની પણ શુદ્ધતા થઈ જતી હોય છે. તો આ એક ખાલી બેઝિક વસ્તુ છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે આયુર્વેદ એટલે એ માત્ર કોઈ ઔષધોની વાત નથી કે કોઈ નુસ્ખાઓની વાત નથી હોતી. જે અત્યારે અમારા મોટાભાગના પેશન્ટમાં જોવા મળતું હોય છે કે વોટ્સએપમાં કે યુટ્યુબમાં કે કોઈ રીલ્સમાં કે આવું વાંચ્યું હોય, જોયું હોય કે આ કરવાથી આવું થતું હોય છે ને આવું અમે કરતા હોઈએ છીએ. તો સામાન્ય માણસો માટે આટલું જ આયુર્વેદ હોય છે સમજમાં, પણ ખરેખર આવું હોતું નથી. જે આજે આપણા એપિસોડ જે પર્પઝથી કરી રહ્યા છીએ કે તમને એકચ્યુઅલી શું આયુર્વેદ વિશે સમજણ છે અને ફેક્ટ્સ એના શું છે અને એને આપણે કેવી રીતે તમારી સમજણો ગેરસમજણોને આપણે દૂર કરી શકીએ જેથી તમને ઓરિજિનલ આયુર્વેદ જે ઓથેન્ટિક આયુર્વેદનો એક સફર તમને મળે અને એમાંથી તમે કંઈક ઇનપુટ તમારા શરીર માટે લઈ શકો જેથી તમને એ વધુમાં વધુ લાભ આપે. આયુર્વેદ એ માત્ર કોઈ દવાઓનું સાયન્સ નથી હોતું. એકચ્યુઅલી આયુર્વેદ એ સ્વસ્થ માટે એટલે કે વ્યક્તિને જો સ્વસ્થ રહેવું હોય, કોઈ તકલીફ ના થવી હોય અને એને કોઈ રોગો વગર 100 વર્ષ કેવી રીતે જીવવું એનું પણ એક સાયન્સ છે. એટલે આજે આપણે એની એક સફર માણીશું અને એનો તમને પૂરેપૂરો આનંદ મળી શકશે આમાંથી. સાચી વાત છે સર. સર બીજો પ્રશ્ન મને એ હતો કે કયા પ્રકારના રોગો માટે આયુર્વેદા હોય છે, મતલબ કયા પ્રકારના રોગો માટે આયુર્વેદા ઉપયોગી હોય છે? યસ, આયુર્વેદ એટલે એવું નથી કે કોઈ લિમિટેશન્સ કે કોઈ વસ્તુ કે આ રોગની જ આયુર્વેદમાં સારવાર થાય છે. શરીરની ઉત્પત્તિથી લઈને શરીરનું વિસર્જન એટલે કે માણસ જ્યારે ઉત્પન્ન થાય ત્યારથી લઈને તેનું વિસર્જન ત્યાં સુધીમાં બાળક ગર્ભમાં હોય હજી તો એ પેદા ના થયું હોય એ પહેલાંના પણ આખું વર્ણન આયુર્વેદમાં વર્ણિત છે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આયુર્વેદમાં બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના દરેક અવસ્થામાં રોગ એઝ વેલ એઝ એ અવસ્થામાં કઈ રીતે સ્વસ્થ રહેવું એનું પણ વર્ણન આપેલું છે. એટલે કે બાળક ગર્ભમાં હોય તો ગર્ભમાં પણ 9 મહિના એવું શું કરે જેથી એ જન્મ્યા પછી બાળક ઇમ્યુનાઇઝ રહે એટલે કે એને લાંબા સમયે કોઈ નાની મોટી બીમારીઓ કે આવું વાતાવરણ બદલાથી જે થતા રોગો હોય એ બધું ના થઈ શકે. બાળક જન્મે એના પછી એને 9 મહિના સુધી કેવી રીતે શું ખાવું પીવું જેથી માતા પિતાનો આહાર વિહાર કેવો રાખવો જેથી બાળક હેલ્ધી રહી શકે. બાળકની યુવા અવસ્થા એટલે કે જ્યારે એ 14, 15, 16, 18, 20 વર્ષનું જ્યારે પણ થતું હોય ત્યારે પણ કઈ રીતે એને દિનચર્યા એની ઋતુચર્યાને ફોલો કરે તો એ કઈ રીતે એને હેલ્પફુલ થતું હોય છે એનું પણ વર્ણન હોય છે. જ્યારે એ એક ઉંમર ક્રોસ કરે 40, 45, 50 કે જ્યારે એને એવું લાગવા લાગે કે હવે એની ધાતુઓ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી છે એટલે કે હવે નજીકની અવસ્થામાં વૃદ્ધાવસ્થાની તરફ જવા રહી રહ્યું છે ત્યારે પણ એ શું ધ્યાનમાં રાખે કે જેથી એને વૃદ્ધાવસ્થા જલ્દી આવે નહીં એનું પણ વર્ણન છે. અને જે ઓલરેડી વૃદ્ધાવસ્થામાં છે 60, 70, 80ની ઉંમરમાં છે એ લોકો પણ એવું શું કરે કે જેથી વૃદ્ધાવસ્થામાં એ ઓછામાં ઓછા દર્દથી પીડાય એનું પણ વર્ણન છે. એટલે કે આયુર્વેદમાં
જન્મથી લઈને તમારું વિસર્જન સુધીની જે પણ અવસ્થા છે એ દરમિયાનમાં જે તકલીફો થતી હોય એમાંથી તમે કેવી રીતે બહાર આવી શકો, એઝ વેલ એઝ તમે તકલીફોમાં જઈ જ ના શકો એવું પણ વર્ણન આ રીતનું આયુર્વેદમાં આપેલું છે, જેનાથી તમે સ્વસ્થ પણ રહી શકો છો અને જો તમને કોઈ તકલીફ થાય તો તમે એનું જડ મૂળમાંથી નિરાકરણ લાવીને એ રોગમાંથી બચી પણ શકતા હોવ છો. એટલે ટૂંકમાં આયુર્વેદા એટલે 360 સોલ્યુશન આપણા જન્મથી લઈને મરણ સુધીનું બધું જ કવર થઈ જાય અગર આપણે આયુર્વેદાની ટિપ્સ ફોલો કરીએ તો. સર, એટલે આયુર્વેદામાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર હોય છે તો એનો મતલબ શું? હા, જીવનશૈલી, અત્યારની આપણી જે ખોરાક લાઇફસ્ટાઇલ છે, આ રૂટીનમાં જે લાઇફસ્ટાઇલ છે આપણે 5-10 વર્ષ 25 વર્ષ 50 વર્ષ પહેલાંની જે લાઇફસ્ટાઇલ હતી એનાથી તો અત્યારે આપણે ઘણી લાઇફસ્ટાઇલ ક્રોસ કરી નાખી છે. એક ઉદાહરણ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ કે હાલ અમદાવાદમાં જ એવા કેટલા ફેમિલી હશે કે જે રાત્રે 10થી 6ની ઊંઘ કરતા હશે. તમે તમારા નજીકના, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમે તમારા ફેમિલીમાં જ એ વિચારો કે રાત્રે 10થી 6ની ઊંઘ જેનું ખરેખર આયુર્વેદમાં મહત્વ બતાવ્યું છે એવું કરનારું ફેમિલી કેટલા હશે? ઓલમોસ્ટ આપણે જોતા હોઈએ કે શનિ રવિ હોટલમાં જમવાનું હોય, બપોરે ઊંઘવાનું થતું હોય, કોઈ લેબર વર્ક એટલે પરસેવો થાય એવી કોઈ પ્રવૃત્તિ અત્યારના રૂટીન લોકોમાં બહુ જ ઓછું જોવા મળતું હોય છે. તો આવી બધી ભૂલોના કારણે શરીરમાં જે બીમારીઓ ઉત્પન્ન થતી હોય છે અને જેનું કારણ તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ હેબિટ જ હોય છે. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે આપણે અહીંયા બેઠા છીએ અને અહીંયા મને મચ્છર કરડે અને કાલે મને ડેન્ગ્યુ થાય તો એ સમજાય કે એ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થયું છે, જેમાં કારણ એ મચ્છર છે. જ્યારે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ એટલે કે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વજન વધી જવું, આ બધી બીમારીઓ એવી છે કે જેનું કોઈ કારણ નથી હોતું, માત્ર તમારી ખોરાક અને જીવનશૈલીથી એ ઉત્પન્ન થતા હોય છે. અને જો તમે એને રિવાઇઝ કરો, તમે એનું મોડિફિકેશન કરો તો તમે એમાંથી દૂર પણ આવી જતા હોવ છો. તો આ બધું જે રોગો સાથે સંકળાયેલું હોય છે એના લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કહેવાય છે, જેમાં મુખ્યત્વે વજન વધી જવું, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બહેનોમાં ગાયનેકના પ્રોબ્લેમ્સ, આ બધાનું કનેક્શન તમારા લાઇફસ્ટાઇલ ઉપર આધારિત હોય છે, એટલે એને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ સાથે સાંકળવામાં આવે છે. સર, આયુર્વેદામાં મતલબ મોટાપા અને વજન વધી જવું એનું મુખ્ય કારણ શું રહેતું હશે? કે ઘણા લોકો બહુ કમ્પ્લેન કરે કે મારું વજન બહુ જલ્દી, હું થોડું વધારે ખાઉં, થોડું ફૂડ વધારે ઇન્ટેક કરું તો વજન ઘણું વધી જતું હોય છે ને એના માટે એ પછી મેડિકેશન્સ લે છે ને એવું લે છે. પણ અગર આયુર્વેદાથી જેને ટ્રીટ કરવું હોય તો કઈ રીતે થાય? બહુ સરસ પ્રશ્ન. અત્યારે જે બહુ કોમન જોવા મળતું હોય છે કે વજન વધી જવું, અત્યારે ઘણા અમારા 10માંથી 8 પેશન્ટની ચીફ કમ્પ્લેન હોય છે કે હું કંઈ જ ખાવું પીવું નહીં જ, હું પાણી પીવું તોય મારું વજન વધવા લાગે. બેઝિકલી આ જે મોટાપો હોય છે એ બે રીતે આયુર્વેદમાં વર્ણવેલો છે. એક રસ નિમિત્ત જ સ્થૌલ્ય અને એક મેદ નિમિત્ત જ સ્થૌલ્ય. રસ નિમિત્ત જ સ્થૌલ્ય એટલે કે તમારી ખોરાક અને જીવનશૈલી એવી હોય કે જેના કારણે તમે જે પણ ખોરાક લેતા હોય એ ખોરાક તમારા શરીરની અંદર જતો હોય, પણ શરીર હવે આનું પહેલાં જેવું 100% પાચન કરી શકે નહીં. તમારી જૂની ભૂલોના કારણે તમે જે પણ ખોરાક લો એ માત્ર ખોરાક તમારા પાચન તંત્રમાં પડ્યો રહે, પણ સિસ્ટમમાં એનું એબ્ઝોર્પ્શન નહીં થવાના કારણે દિવસે દિવસે તમારું વજન વધતું જાય. મહિનામાં 2 કિલો વધે, મહિનામાં 3 કિલો વધે, એમ વધતા વધતા તમારું વજન દિવસે દિવસે વધતું જતું હોય છે, જેને રસ નિમિત્ત જ સ્થૌલ્ય કહેતું હોય છે કે તમારું પાચન તંત્ર જ્યારે ખરાબ હોય ત્યારે જે વજન વધે એ. બીજી જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે મેદ નિમિત્ત સ્થૌલ્ય. મેદ નિમિત્ત સ્થૌલ્ય એટલે કે ઘણી કમ્યુનિટી એવી હોય કે જેમાં વારસામાં જ ચરબીવાળું વજન આવતું હોય, ઘણા મમ્મી પપ્પાનું વજન વધારે હોય એટલે બાળકમાં વજન વધારે આવતું હોય, જે એના બીજ એટલે કે જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ એનો કોઠો એ રીતનો બની ગયેલો હોય કે એનું વજન બાય ડિફોલ્ટ એ કોઈ પણ ખોરાક લે કે ના લે, એ કંઈ પણ પ્રવૃત્તિ કરે કે ના કરે. મારા ઘણા પેશન્ટ હોય છે કે સાહેબ રોજ 1.5-2 કલાક ચાલવા જઈએ છીએ, વોકિંગ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, પણ વજનમાં કિલોએ ફરક પડતું નથી હોતું. તો આ બધા જે દર્દીઓ હોય છે એ સામાન્ય રીતે મેદ નિમિત્ત જ સ્થૌલ્યમાં આવતા હોય છે. મેદ એટલે કે તમારા શરીરમાં ચરબીનો કોઠો. તમે કંઈ પણ ખોરાક લો એનું સીધું રૂપાંતરણ તમારા શરીરની અંદર ચરબીમાં થઈ જતું હોય છે. એવું નથી કે તમે દાબેલી, વડાપાઉં, પીઝા ખાવ તો જ આવું થતું હોય છે. તમારું પાણી પીવાથી પણ આ ચરબીમાં રૂપાંતરણ થઈ જતું હોય છે, જેને મેદ નિમિત્ત સ્થૌલ્ય તરીકે આયુર્વેદમાં વર્ણન કરેલું છે. બંને પ્રકારના સ્થૌલ્યમાં આ દર્દીની કમ્પ્લેન એક જ હોય છે કે મારું વજન વધતું હોય છે, પણ આયુર્વેદ નિષ્ણાત દ્વારા એનું રૂલ આઉટ થતું હોય છે કે આને ખોરાકના અપચાના લીધે વજન વધે છે કે એની વારસાગતવાળું વજન છે. એના આધારે એની સારવારને આગળનું ઉપક્રમો ડિસાઇડ થતા હોય છે.
સર બીજો એક બહુ મેજર વિષય છે જે છે બ્લડ પ્રેશર, બીપી. સો બીપી વધવાના કારણો આયુર્વેદા પ્રમાણે શું હશે કે બીપી આટલું બધું અત્યારે લોકો કમ્પ્લેન કરે છે અને એના કારણે લોકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ બી આવે છે લાઈફમાં. સો એકચ્યુઅલી બીપી વધવાના કારણો આયુર્વેદા અનુસાર શું છે? હા, બીપી અત્યારે જે જોવા મળતું હોય છે કે મોટા ભાગના દર્દી અત્યારે રૂટીનમાં બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ આ બધી રૂટીન દવાઓ લેતા થઈ ગયા છે. તો હવે આપણે એના કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. ઔષધ એ સેકન્ડરી મેટર છે, પણ જો આપણે એ કારણોને જ દૂર નહીં કરીએ તો આપણે જીવશો ત્યાં સુધી આ દવાઓથી આપણું શરીર ચલાવવું પડે. તો આપણે સૌથી પહેલાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બીપી થતું કેમ હોય છે, આવે છે કેમ. બહુ જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બતાવેલું છે એ છે ચિંતયાનામ ચ અતિચિંતનાથ. જે રસનું કારણ રસવત સ્ત્રોત હશે, એટલે કે તમે જે પણ ખોરાક લો છો એને બગડવા માટેનું સૌથી મોટું કારણ છે તમારા શરીરની અંદર ઉત્પન્ન થતી ચિંતા, એટલે કે સ્ટ્રેસ. ચિંતાને આયુર્વેદમાં બહુ નજીકથી વર્ણવેલું છે કે તમે જે પણ ખોરાક લો પણ જો તમારું મન પ્રફુલ્લિત નહીં હોય, તમે સ્ટ્રેસફુલ ક્લાઇમેટમાં હશો, તમારું નેચર સ્ટ્રેસમાં રહેવાનું હશે, તો તમે ખાલી દાળ ભાત ખાતા હશો તોય તમને બીપી આવશે. એવું નથી કે તમે એક્સ્ટ્રા સોલ્ટેડ વસ્તુ લો કે રોજ નમકીન ખાતા હોય તો બીપી આવે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે પહેલું બતાવેલું છે કે ચિંતયાનામ છે અતિચિંતનાથ. જ્યારે તમારું નેચર ચિંતાશીલ હોય, ઘણીવાર દર્દીઓ આંખો બંધ કરતા હોય પણ ઓવરનાઇટ એને થિંકિંગ ચાલુ જ હોય. કાલે આને મળવાનું છે, આજે આ કરવાનું છે, પેલાને મેલ કરવાનું બાકી રહી ગયું, આજે આ કામ કરવાનું બાકી રહી ગયું. આવું ઓવરનાઇટ એને થિંકિંગ ચાલુ રહેતું હોય છે. માત્ર આંખો બંધ કરે એટલે ઊંઘ આવી જાય એવું નથી હોતું. એમની ઇન્દ્રિયો ચાલુ ને ચાલુ જ રહેતી હોય છે. ઊંઘ સિવાયનું બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે આપણા શરીરની અંદર ખોરાકની માત્રા. અત્યારે ખૂબ જોવા મળતું હોય છે કે અનલિમિટેડ ફૂડ, કે જ્યાં જઈએ ત્યાં બોર્ડ મારેલા હોય કે ભાઈ અનલિમિટેડ પિઝા મળશે, અનલિમિટેડ ફૂડ મળશે, જેટલું ખાવું હોય એટલું ખાઓ. આ બધું આપણા શરીર ઉપર આધારિત હોય છે કે જે તે વ્યક્તિ સૌ તો કરે પણ આપણા બોડીની અંદર કેટલી કેપેસિટી છે અથવા આપણે કેટલું ડાયજેસ્ટ કરી શકશું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે કે આપણે જે પણ ખોરાક લઈએ એની માત્રા પ્રોપર સચવાવી જોઈએ. કોઈ અનલિમિટેડ આપે છે એટલે આપણે છેક ગળે આવે ત્યાં સુધી ખોરાક ખાઈએ એવું ના હોવું જોઈએ. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની વાત કરું, કાલ એટલે કે તમે જે પણ ખોરાક લો એ તમારી બાયોલોજિકલ ક્લોક પ્રમાણે રોજનું રોજ જવું જોઈએ. સવારે 7 વાગે, બપોરે 12 વાગે, સાંજે 7 વાગે. તમે નવરા પડો ત્યારે નહીં ખાઓ. ધારો કે અમારા ઘણા વર્કિંગ પ્રોફેશન વાળા હોય કે ના આજે હું 2 વાગે નવરો પડ્યો એટલે 2 વાગે ખાધું, આજે હું 4 વાગે નવરો પડ્યો 4 વાગે ખાધું. તો એનો અર્થ કે તમે જ્યારે ફ્રી પડો છો ત્યારે તમે ફૂડ નાખો છો. એકચ્યુઅલી બોડીની ડિમાન્ડ 12 વાગે જનરેટ થઈ જતી હોય પણ આવું ચા નાસ્તો કે ભૂખને પાણી પીને ભૂખને મારવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે જ્યારે નવરા પડીએ ત્યારે ખોરાક લેતા હોઈએ છીએ. તો આ બધા કારણો આપણા શરીરની અંદર ખરાબીનું પ્રમાણ વધારતા હોય છે. બીપી એટલે સાદી ભાષામાં સિસ્ટમેટિક વોલ્યુમ વધારે હોવું. તમારા શરીરની અંદર કંઈક વોલ્યુમ એક્સ્ટ્રા જનરેટેડ થાય છે જેનું કારણ તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ હેબિટ હોય છે. જો એને જ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું તો તમારી બીપીની સોલ્યુશન બાય ડિફોલ્ટ પરમેનન્ટલી આવતું હોય છે. ઓકે, સો ટૂંકમાં ઈટ વેલ, લિવ વેલ એન્ડ સ્ટ્રેસલેસ, ટૂંકમાં કહીએ તો. અને સર અગર શુગર કહું તો હાઈ શુગર એટલે જ ડાયાબિટીસ? યસ, અત્યારે જે મોટા ભાગના લોકોમાં જોવા મળતું હોય છે કે પહેલી વાર રિપોર્ટ કરાવે અને 300 શુગર આવ્યું એટલે ડાયાબિટીસની દવા ચાલુ થઈ ગઈ. પણ એકચ્યુઅલી એના જે કારણો હોય છે જે આયુર્વેદમાં વર્ણિત છે એને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. માત્ર શુગર વધી જવું એ જ ડાયાબિટીસ અથવા એ જ એનાથી ડાયાબિટીસની દવા ચાલુ કરી દેવી અથવા એ જ દવા લાઈફ ટાઈમ લેવી હોતી એવું નથી હોતું. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે માત્ર શુગર કેમ વધુ આવતું હોય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે તમારા ઘરમાં અત્યારે કેરીનો રસ બનાવ્યો હોય તો એ જ કેરીનો રસ ઘરમાં 5 જણાએ ખાધો હોય, 5 જણાએ સેમ ટાઈમે સેમ વસ્તુ ખાધી હોય તો બધાનું શુગર 300 ના આવે. એક વ્યક્તિનું શુગર 300 આવે, કોઈનું 100 આવે, કોઈનું 90 આવે, કોઈનું 120 આવે. તો સેમ ફૂડ સેમ ઘરમાં સેમ ટાઈમમાં લીધેલું હોય તો કોઈનું શુગર 300 આવે છે, કોઈનું 90 આવે છે. તો આનો અર્થ શું થયો? એનો અર્થ એવો થાય કે જે 90 વાળું શુગર જે વ્યક્તિને આવ્યું છે એને જે પણ ખોરાક લીધેલો છે એ ખોરાક શરીરની અંદર ગયો છે પણ એની બોડીએ એનું ડાયજેશન મેટાબોલિઝમ એટલું ઇમ્પ્રૂવ હતું કે એને ગળી વસ્તુ પણ ખાધી તો પણ બોડીએ એને પચાવી લીધેલી છે જેના કારણે એનું શુગર 90 આવે. અને બીજા વ્યક્તિએ એક વાટકી જ રસ ખાધો હોય તો પણ એનું શુગર 300 થઈ જતું હોય. એનો અર્થ એવો થાય કે એને જે પણ ખોરાક ખાધો છે એ ખોરાક શરીરની અંદર ગયો છે પણ એના પાચન તંત્રએ એ ખોરાકનું 100% પાચન કર્યું નથી. અને એનું જે વેસ્ટ મટીરિયલ બને છે જે તમારા બ્લડમાં ભળે છે જેના કારણે તમારું શુગર દિવસે દિવસે વધતું જાય.
સામાન્ય રીતે જે પણ તમે ચિકિત્સા પદ્ધતિથી ગોળી સારવાર લો ત્યાં સુધી તમારું મેનેજ થાય. મેનેજ એટલે કે આજે તમારું 200 શુગર આવ્યું તો 200 વાળી દવા, 300 આવી તો 300 વાળી દવા, ક્યાં સુધી લેવાની? તમે જીવો ત્યાં સુધી. પણ જો મૂળ તમારું પાચન તંત્ર આપણે સુધારીશું તો તમે આ રોગમાંથી જડમૂળમાંથી એનું સમાધાન શોધી શકો છો. ઓકે સર, તો પછી ડાયાબિટીઝ આયુર્વેદામાં ડાયાબિટીઝનું વિશેષ સારવાર શું છે? યસ, જે પ્રમેહ જે કીધું છે કે જેમાં મુખ્ય લક્ષણ હોય છે પ્રભુત અને આવિલ મૂત્રતા. પ્રમેહનું પ્રત્યાત્મક લક્ષણ છે પ્રભુત અને આવિલ મૂત્રતા. અમે કોઈ શુગરના રિપોર્ટ્સ જોઈને કે પેશન્ટને બ્લડ ઇન્વેસ્ટિગેશનના આધારે જસ્ટિફાઈ નથી કરતા કે તમને ડાયાબિટીસ છે કે નહીં. એનું મુખ્ય એ છે કે પ્રભુત અને આવિલ મૂત્રતા એટલે કે વધારે પડતો પેશાબ જવો, વારંવાર પેશાબ થવો અને એની અંદર ડોળો એટલે કે ચિકાશ નીકળવી, ફીણ નીકળવું, આ જો લક્ષણ જોવા મળે તો અમે એને પ્રમેહ તરીકે વર્ણિત કરતા હોઈએ છીએ. અને પ્રમેહને દૂર કરવા માટે આયુર્વેદમાં અસંખ્ય ઔષધો અને પંચકર્મ સારવાર આપેલી છે, જેના દ્વારા દર્દીને આ બધા રોગોમાંથી જડમૂળમાંથી સમાધાન મળતું હોય છે. અને એવું નથી હોતું કે ટેમ્પરરી તમને રાહત થાય કે અત્યારે 200 શુગર આવી જાય ફરી પાછું 300 થઈ જાય, એવું નથી હોતું. જો તમે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સારો સુધારો કરી શકો છો અને પ્રોપર આયુર્વેદના ઔષધો અને પથ્યનું પાલન કરતા હોવ તો તમારું જે શુગર લેવલ છે એને અમે ઘણા અંશે તમને એમાં રાહત કરી આપતા હોઈએ છીએ. ઓકે સર, આપણે ડાયાબિટીઝ વિશે વાત કરી, આપણે ઓબેસિટી વિશે વાત કરી, આપણે પછી બીપી વિશે વાત કરી. સો હવે હજુ એક મેજર ટોપિક છે પીસીઓડી. સો પીસીઓડી એ આયુર્વેદા અનુસાર છે શું, અને એના અનુસંધાનમાં મતલબ શું કારણો હોઈ શકે અને કયા ક્યોર હોઈ શકે કે આયુર્વેદાથી કઈ રીતે ક્યોર થઈ શકે? હા, પીસીઓડી એટલે સામાન્ય રીતે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. બહેનોને જે પીરિયડ્સ વધારે આવવા, ઓછા આવવા, ના આવવા, પ્રેગ્નન્સી રહેવી, ના રહેવી, ગર્ભાશય સંબંધી જેટલી પણ સમસ્યાઓ હોય છે એમાં સામાન્ય રીતે જોવા મળતું એક કોમન ડિઝીઝ છે પીસીઓડી. જેમાં માસિક બને ખરું પણ એ એટલા પ્રમાણમાં ના બની શકતું હોય કે એ દર 28 દિવસે સ્ત્રીના શરીરમાંથી એની ખરાબી બહાર નીકળે. માસિક બની ગયું હોય ખરું પણ એ પૂરતા પ્રમાણમાં બહાર નહીં નીકળવાના કારણે જે ભાગમાં અટવાઈ જાય, ગંઠાઈ જાય, જેને આપણે પીસીઓએસનું નામ આપતા હોઈએ છીએ. તમારા શરીરની અંદર એટલા હોર્મોન્સ અથવા તમે એટલો ક્વોલિટીવાળો ખોરાક કે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ એટલી હદે ખરાબ હોય કે તમારા શરીરની અંદર દર 28 દિવસે આ પ્રમાણે જે આર્તવ બહાર નીકળવું જોઈએ એનું સાયકલ તમારું પ્રોપર ના રહેતું હોય તો તમને આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. જેના કારણે બહેનોને મૂડ સ્વિંગ, ગુસ્સો, ચીડિયાપણું, ઇરિટેશન, વાળ ખરવા, ચામડીનો કલર બદલાવો જવો, આ બધા લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે. જે બહુ કોમન જોવા મળતું હોય છે બહેનોમાં પીસીઓડીમાં, એક રાત્રિ જાગરણ અને એક દિવા સ્વપ્ન એટલે કે બપોરે સૂવાનું. 10 થી 6 ની ઊંઘ જો પ્રોપર ના થાય અને જો તમે દિવા સ્વપ્ન એટલે કે બપોરે જમીને તરત સૂઈ જતા હોય તો આ પ્રમાણેની સમસ્યાઓ વધવાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. અને ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે કે તમારું સ્ટ્રેસ લેવલ, તમે કેટલા દિવસ દરમિયાન ખુશ રહી શકો છો, તમે તમારી પ્રવૃત્તિમાંથી કેટલો આનંદ લઈ શકો છો, એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થતું હોય છે. સાચી વાત છે અને આ ઘણી બધી બહેનોને બહુ હેલ્પ કરશે. અને હવે સર એક છેલ્લો પ્રશ્ન છે કે ઉપરોક્ત સારવાર માટે મેડિક્લેમની શું સુવિધા ઉપયોગ છે? યસ, હા, હવે અત્યારે કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય પણ આયુષ મિનિસ્ટ્રી દ્વારા એટલે કે આયુષ મંત્રાલય દ્વારા હવે દરેક કંપની, દરેક પોલિસીમાં આયુર્વેદ સારવારને કમ્પલસરી કરી દીધી છે. એટલે એવું નથી હોતું કે મેડિક્લેમ માત્ર અન્ય ચિકિત્સા પદ્ધતિ માટે જ હોય છે. તમને આયુર્વેદની પણ કોઈ પણ સમસ્યા હોય અને જો તમારી પાસે મેડિક્લેમ હોય તો ઘણી હોસ્પિટલોમાં અત્યારે આયુર્વેદિક કેશલેસ સુવિધા સાથે પણ ઉપલબ્ધ હોય છે કે જેથી અમારા ઘણા દર્દીઓને આ બાબતનો ખ્યાલ જ નથી હોતો કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે મેડિક્લેમ મળી શકે છે. તો આ બાબતનું પણ આપને એક નોલેજ હોવું જોઈએ કે જો તમારી પાસે મેડિક્લેમ હોય અને તમને આ બધા જે આપણે વાત કરીએ બધા રોગોથી પીડાતા હોવ તો આનું આયુર્વેદમાં મેડિક્લેમ સારવાર પદ્ધતિ દ્વારા પણ તમે સારવાર કરાવી શકો છો. અમારી હોસ્પિટલમાં આ સુવિધાઓ સાથે ઘણા દર્દીઓએ આનો લાભ લઈ ચૂક્યા છે અને ઘણા દર્દીઓને એની સારવાર પણ અમે આ પદ્ધતિથી કરી ચૂક્યા છીએ. એટલે આ બાબતની ખાસ એક સોસાયટીમાં અવેરનેસની જરૂર હોય છે કે માત્ર મેડિક્લેમ એ અન્ય ચિકિત્સા પદ્ધતિ માટે હોય છે એવું નથી હોતું. તમારી જોડે જો મેડિક્લેમ હોય તો તમે આયુર્વેદિક સારવાર માટે પણ મેડિક્લેમનો લાભ લઈ શકો છો, જેથી તમને આ બાબતની પણ એક જાગૃતતા મળે કે ના આપણને કોઈ તકલીફ છે તો આપણે એનો લાભ આ પદ્ધતિથી લઈએ તો આપણને તમને આર્થિક રીતે પણ એની સહાય હવે આપણી સરકાર દ્વારા મળવાની ચાલુ થઈ જતી હોય છે. સો મિત્રો, આ મેડિક્લેમનો લાભ લેજો
આજે ડૉક્ટર મિલિંદ પ્રજાપતિએ ઘણી વાતો કરી છે, બી ઇટ ડાયાબિટીસ, બી ઇટ બ્લડ પ્રેશર, બી ઇટ પીસીઓડી, બધા વિશે આપણને ઘણું નોલેજ જાણવા મળ્યું છે. સો વેદ મિલિંદ પ્રજાપતિ, થેન્ક યુ સો મચ તમે થેન્ક યુ તમને આવ્યા. પણ. થેન્ક યુ.